શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં આપણે વાર્તા આવી છે 73મી. સદુ પાંડે, એમની વહુ ભવાની અને બેટી નરો, એમની વાર્તા ચાલુ છે. તેમાં આગળ આચાર્યજી કહે, અમને દક્ષિણમાં ઝારખંડમાં દેવદમને કહ્યું હતું કે મને પ્રકટ કરો. હું ગોવર્ધન પર્વત ઉપર છું, તેને માટે અહીં પધાર્યા છીએ. આ દેવદમન ઉપર મહાન કૃપા કરે છે. ત્યારે સદુ પાંડે નરો ભવાનીએ વિનંતી કરી, મહારાજ, તમે જીત્યા અને અમે હાર્યા, અમને સેવક કરો. એનો અર્થ એ કે અમારા વ્રજમાં ગોવર્ધનમાં આવે તે દહીં, દૂધ, રોટી, સીધું સામગ્રી જે માગે તે અમે આપીએ, અને આપ તો સેવક વિના કોઈનું લેતા નથી, તેથી અમે હાર્યા. આપ સેવક કરો, અમે વ્રજવાસી જગતના પૂજ્ય, આપ અમારા પૂજ્ય. ત્યારે શ્રી આચાર્યજી કહે, કાલે સવારે તમને નામ સંભળાવીશું. પછી સવાર થયું ત્યારે સદુ પાંડે, નરો, ભવાની ત્રણેયને નવડાવીને બેસાડ્યા. પછી નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી શ્રી આચાર્યજીએ કહ્યું, તમે દેવદમનની સેવા કરો. ત્યારે સદુ પાંડેએ કહ્યું, મહારાજ, અમે વ્રજવાસી ગમાર છીએ, આચાર વિચાર જાણતા નથી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, તમારો પ્રેમ દેવદમનમાં છે તે જ સૌથી શ્રેષ્ઠ છે. તમે નિષ્કપટ શુદ્ધ ભક્ત છો, તેથી જેમ તમારાથી બને તેમ સેવા કરજો. પછી સદુ પાંડેએ સીધું સામગ્રી, દૂધ, દહીં, ખાંડ બધું આપ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ રસોઈ કરી ભોગ ધરી ભોજન કર્યું. પછી સદુ પાંડેના ચોતરા ઉપર વૈષ્ણવો સહિત આવીને આપ બિરાજ્યા. ત્યારે સદુ પાંડેના ભાઈ માણેકચંદ, જે સદુ પાંડેથી અલગ રહેતા હતા, તે આવ્યા. ભાવ પ્રકાશ. મધુમંગલ સખા પ્રાગટ્ય માણેકચંદનું છે. માણેકચંદ એટલે સદુ પાંડેના ભાઈ. પછી સદુ પાંડે રાત્રે બધા વ્રજવાસીને કહે છે કે મારે ઘેર મોટા મહાપુરુષ પધાર્યા છે. તે સવારે દેવદમનનું પ્રાગટ્ય કરશે, તેથી બધા દર્શને આવજો. ત્યારે મોટા મોટા વૃદ્ધ વ્રજવાસી પ્રમાણિક બધા આવ્યા. માણેકચંદ સદુ પાંડે આદિ પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, શ્રી ગોવર્ધન પર્વત ઉપર દેવદમન કયા પ્રકારે પ્રગટ થયા છે તે કહો. ત્યારે સદુ પાંડે કહ્યું, મહારાજ, અમારે એક ગોવાળિયો હતો. તે ગામની બધી ગાયોને ચરાવવા જતો હતો. તેમાં એક બ્રાહ્મણની મોટી ગાય હતી, તે બહુ દૂધ દેતી હતી. તે એક વખતે ગાયને બ્રાહ્મણ દોવા બેઠો ત્યારે કંઈ દૂધ ન આપ્યું. પછી ફરી સવારે દૂધ દોવા બેઠો ત્યારે પણ દૂધ ન દીધું. એમ 2 વખત થયું. ત્યારે 2 દિવસ થયું. ત્યારે 3જા દિવસે તે ગોવાળિયા ઉપર બ્રાહ્મણ ખીજ્યો કે મારી ગાય ઘણું દૂધ દેતી હતી, તો હવે કેમ દૂધ દેતી નથી? મારી ગાયને તું દોહી લે છે? આ પ્રકારે ગોવાળિયાને ઘણો ધમકાવ્યો. ત્યારે તે ગોવાળિયાએ કહ્યું, હું તો તારી ગાય દોહતો નથી, આજ તારી ગાયની ખબર રાખીશ. પછી તે ગોવાળિયો બધી ગાયોને વનમાં લઈ ગયો. તે ગાયને નજરમાં રાખી. જ્યારે તે ગાય પર્વત ઉપર ચડી, ત્યાં ગોવાળિયા પાછળથી સંતાઈને ગયો. તે ગાયે ગોવર્ધન પર્વત ઉપર જઈ એક શિલામાં છેદ હતો, ત્યાં આપમેળે જ બધું દૂધ સ્ત્રવી દીધું. ગોવાળિયો આ જોઈને ફરી બેસી રહ્યો. પછી ઘડી 4 દિવસ પાછલો રહ્યો. ત્યારે ફરી તે ગાય પર્વત ઉપર ચડી અને તે છેદમાં દૂધ સ્ત્રવી દીધું. પછી ગોવાળિયો બધી ગાયોને ઘરે લાવીને તે બ્રાહ્મણને કહે, તારી ગાય ગોવર્ધન પર્વત ઉપર એક છેદમાં બધું દૂધ સ્રવે છે. તે મને જૂઠી ચોરી લગાડી. તને વિશ્વાસ ન હોય તો સવારે મારી સાથે ચાલજે. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, હું સવારે ચાલીશ. સવારે તે દૂધ દોવાને બેઠો ત્યારે ગાય બધું દૂધ ઉપર ચઢાવી ગઈ. રંજ પણ ન આપ્યું. એટલે તે બ્રાહ્મણ ગોવાળિયાની સાથે ગયો. તે ગાયે પર્વત ઉપર જઈ દૂધ છેદમાં સ્રવી દીધું. પછી સાંજે પણ આ જ પ્રકારે ગાય દૂધ સ્રવીને ઘરે આવી. ત્યારે તે બ્રાહ્મણે રાત્રિના બધા કંઈ દ્રવ્ય છે, અગર કોઈ ઠાકોરજીનું સ્વરૂપ છે, એ 2 વસ્તુ હોય ત્યાં ગાય દૂધ સ્રવે. પછી 10-5 મળી તે ગાયની પાછળ ગયા. જ્યારે ગાય તે છેદમાં દૂધ સ્રવીને પર્વતથી નીચે ઉતર્યા, ત્યારે અમે જે શિલામાં છેદ હતો તે શિલાને ખોદીને ઉઠાવી, તો નીચે 7 વર્ષનો બાળક નીકળ્યો. મેં પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે કહ્યું, હું પર્વતનો દેવતા છું, દેવદમન મારું નામ છે. મને દૂધ દહીં બહુ પ્રિય છે. તારી બેટી નરો સાથે સાંજ સવાર મને મોકલી આપજે. સવારે દૂધ દહીં માખણ અને
હવે શીલા પાછી ન મૂકશો. પછી બધા વ્રજવાસી પોતાના ઘરે આવ્યા. દેવદમનને આરોગાવી આવતા. સાંજે દૂધ આરોગતા. ભૂખ લાગે ત્યારે આપત દેવદમન આવી માગીને લઈ જાય. આ પ્રકારે વ્રજવાસીઓને સુખ દેવદમને બહુ આપ્યું. વ્રજવાસી જે માનતા કરે તે દેવદમન પૂરી કરે. હવે આપની જેવી ઈચ્છા હોય તેવો મનોરથ કરો. અમે તો જે પ્રકારે દેવદમન પ્રગટ્યા તે બધો પ્રકાર કહ્યો. ત્યારે માણેકચંદ સદુપાંડેના ભાઈએ કહ્યું, દેવદમન જ્યારે પ્રગટ્યા ત્યારે મને જણાવ્યું, હું ગિરિરાજ ઉપર પ્રગટ્યો છું, મને માખણ નિત્ય આપજે. તેથી હું માખણ નિત્ય સવારે દેવદમનને આરોગાવી આવું છું. ત્યારે શ્રી આચાર્યજી કહે, કાલે સવારે પર્વત ઉપર ચાલી દર્શન કરીશું. પછી પ્રાતઃકાલે આચાર્યજી મહાપ્રભુજી સ્નાન કરી વૈષ્ણવ સહિત પર્વત ઉપર જવાનો વિચાર કર્યો અને સદુપાંડેને બોલાવ્યા. ત્યારે સદુપાંડે માણેકચંદ પાંડે બંને આવ્યા. ત્યારે માણેકચંદ કહ્યું, મહારાજ મને શરણે લેશો. ત્યારે શ્રી આચાર્યજીએ માણેકચંદને નવડાવી નામ નિવેદન કરાવી. પછી સદુપાંડેને માણેકચંદને તથા પોતાની સાથેના વૈષ્ણવોને લઈને પર્વત ઉપર પધાર્યા. તે વખતે ગોવર્ધનનાથજી ઉઠીને આચાર્યજી સામે પધાર્યા. શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધનધરને ગોદમાં લઈ બંને કપોળ સ્પર્શી કહે, બાવા હવે તમારી શી ઈચ્છા છે? ત્યારે ગોવર્ધનધર કહે, મારી સેવા પ્રગટ કરો. ત્યારે ગોવર્ધન પર્વત ઉપર નાનું સરખું મંદિર કરી અપ્સરાકુંડ ઉપર રામદાસ ચૌહાણ રજપૂત ગુફામાં રહેતા તેમને સેવક કરી શ્રીનાથજીની સેવા કરવાને કહ્યું. પાક પરદનીનો શૃંગાર કરી ઉપર ચંદ્રિકા મીણથી જોડી મુકુટ સરખો કરી ધરાવ્યો, ગુંજાની માળા પહેરાવી અને દૂધ દહીં માખણ સદુપાંડે લાવ્યા. તે ભોગ થયો. પછી સદુપાંડેને કહ્યું, તમે સામગ્રી વસ્તુ જોઈએ તે રામદાસને આપજો. તે વખતે જમનાવતામાં કુંભનદાસજી ગોરવા ક્ષત્રિય રહેતા હતા. તે આવી સેવક થયા. કુંભનદાસને કીર્તન ગાવાની સેવા આપી. ઘણા વ્રજવાસી ગિરિરાજની આસપાસના આ વખતે શ્રી આચાર્યજીના સેવક થયા. એ પ્રકારે કેટલાક દિવસ સેવા થઈ. પછી મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા પૂરણમલ ક્ષત્રિયને સપનોમાં કરી. જ્યારે મંદિર સિદ્ધ થયું ત્યારે રામદાસ ચૌહાણ રજપૂતની દેહ છૂટી. એટલે આચાર્યજી સદુપાંડેને કહે, તમે સેવા કરો. ત્યારે સદુપાંડેએ કહ્યું, મહારાજ અમે વ્રજવાસી કંઈ સેવા પૂજાની રીત જાણતા નથી. વળી ઘરના અનેક કામ ખેતી વગેરે હોય, તેથી અમારાથી સેવા ના બને. સામગ્રી વસ્તુ જે જોઈશે તે પહોંચાડીશું. ત્યારે શ્રી આચાર્યજી સદુપાંડેને કહે, બીજો કોઈ વિચાર કરો. ત્યારે સદુપાંડેએ કહ્યું, રાધાકુંડ કૃષ્ણકુંડ ઉપર બંગાળી છે, કહો તો બોલાવું. ત્યારે શ્રી આચાર્યજી કહે, બોલાવો. એટલે બંગાળીઓને બોલાવી રુદ્રકુંડ ઉપર એમને ઝૂંપડી બનાવી દીધી. કૃષ્ણદાસને સેવક કરી અધિકારી કર્યા અને કહ્યું, બંગાળીને જે જોઈએ તે મથુરા આગ્રાથી લાવી દેજો. પછી કૃષ્ણદાસે બંગાળીને કાઢી સેવામાં વૈષ્ણવ રાખ્યા. તે પ્રકારે બધો કૃષ્ણદાસની વાર્તામાં આવી જ. આ પ્રકારે સદુપાંડે નરો, ભવાની, માણેકચંદ આદિને સેવક કરી શ્રી ગોવર્ધનનાથજીને બહાર પધરાવી સેવા પ્રગટ કરી. વાર્તા પ્રસંગ 2. એક સમય ગોવર્ધનધર કહે, મને ગાય બહુ જ પ્રિય છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, સદુપાંડેને બોલાવી વેદ કર્મ કરવાની પોતાની પવિત્રી હતી તે દઈ કહે, એના પૈસા કરી શ્રી ગોવર્ધનનાથજીને માટે ગાય લાવી દો. ત્યારે સદુપાંડે કહ્યું, મહારાજ અમારે ઘરે ગાય ભેંસ છે, તે બધી ગોવર્ધનનાથજીની જ છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે કહીએ તેમ કરો. આ સોનું વેચી ગાય તમારી તરફથી શ્રીનાથજીને ભેટ કરીએ અને તમે બધા વ્રજવાસી મળીને એક એક બબ્બે ગાય જુદી જુદી ભેટ કરો. ત્યારે સદુપાંડે તે પવિત્રી વેચી 2 ગાય લાવ્યા. તે આચાર્યજીએ શ્રીનાથજીને ભેટ કરી અને સદુપાંડે વ્રજવાસી આદિ કોઈએ 1 ગાય ભેટ કરી, કોઈએ 2 કરી, કોઈએ 4 ગાય કરી, એમ હજારો ગાય ભેટ થઈ. પછી ગાયોને રહેવા ગોપાલપુર ગામ વસાવ્યું. ગોપાલ નામ શ્રી ઠાકોરજીનું ધર્યું. તે દિવસથી શ્રીનાથજીને ગાયો ઘણી વધી. ગાય શ્રી ઠાકોરજીને બહુ પ્રિય છે. એટલે ચિત્ત સ્વામીએ ગાયું, આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસ વોઈ ભાવે.
गायन के संग घावे गायन में सचु पावे, गायन की खुर रेणु अंग सो लगावे, गायन सो व्रज छायो वैकुंठ विसरायो, गायन के हेतु गिरि कर ले उठावे, चित स्वामी गिरिधारी विठलेश वपुधारी, ग्वारिया को भेष किए गायन में आओ। આ પ્રકારે સંધુપાળને આદિ વ્રજવાસી બધાને શ્રી ગોવર્ધનનાથજીએ સુખ આપ્યું. વાર્તા પ્રસંગ 3. વળી એક દિવસ સદુપાળનેના ઘરે શ્રી ગોવર્ધનનાથજી સોનાની કટોરી લઈને મંદિરમાંથી પધાર્યા અને નરોને કહે, આમાં મને દૂધ આપી દે. ત્યારે નરોએ કહ્યું, આ કટોરી તો નાની છે, એમાં શું દૂધ મારશે? ત્યારે શ્રીનાથજી કહે, તું આમાં આપતી જા, હું પાન કરતો જાઉં. ત્યારે નરો દૂધ કટોરીમાં આપતી જાય અને શ્રી ગોવર્ધન ધન પાન કરતા જાય. આ પ્રકારે દૂધ પીને કટોરી નરોના ત્યાં જ મૂકીને રાત્રિએ પાછા આવી મંદિરમાં ગોવર્ધનધર પહોંચ્યા. પછી સવાર થઈ નરોને ઘરની ટહેલ કરી, દૂધ ગરમ કરી, દહીં વલોવી, પછી દૂધ, દહીં, માખણ નિત્યના નૈગને લઈને સોનાની કટોરી લઈ મંદિરમાં આવી નરોએ કહ્યું, રાત્રિએ દેવદેમન સોનાની કટોરી લઈ આવ્યા હતા, તે દૂધ પીને કટોરી મારા ઘરે જ નાખી આવે. આખર બાળક તો ખરા ને, આ સોનાની કટોરી લો. ત્યારે બધા ભીતરિયા સેવક ચકિત થઈ ગયા કે નરો ઉપર આવી કૃપા છે. આ પ્રકારે સદુપાળનેના ઘેર એકવાર નિત્ય પધારતા. વાર્તા પ્રસંગ 4. વળી સદુપાળનેની પાડોશમાં સદુપાળનેનો નાનો ભાઈ માણેકચંદ વ્રજવાસી રહેતો હતો. એના ઘરે ગાય ભેંસ ઘણી તે માણેકચંદની વૃદ્ધ ઘણી હતી. તે ડોસી માણેકચંદના ઘરે રહે. તે જ્યારે સવારે દહીંનું વલણું થઈ ચૂકે ત્યારે માખણ, રોટી, દહીં તે ડોસીની આગળ બધા ઘરના લોકો ધરી દેતા. ગામના બધા બાળકોને કલોયું બાંટવાનો તે ડોકરીનો નિયમ હતો. તેથી બધા બાળક આન્યોના ભેગા થઈ દ્વાર ઉપર બેસી રહે. જ્યારે તે ડોકરી બોલે, અરે બધા છોકરાઓ પોતપોતાનું કલોયું લઈ જાઓ, ત્યારે બધા બાળકો પાસે આવે. તેમાં શ્રી ગોવર્ધનધર પણ વર્ષ 7ના બાળક થઈને આવે. પછી તે ડોસી એક એક બાળકનો હાથ પકડી નામ પૂછી હાથમાં રોટી, માખણ, દહીં આપે. આ પ્રકારે બધાને આપે. પછી જ્યારે શ્રીનાથજીનો હાથ પકડે અને પૂછે, તારું શું નામ છે? ત્યારે શ્રીનાથજી કહે, મારું નામ દેવદમન. ત્યારે ડોકરી કહે, પર્વતનો દેવતા દેવદમન? ત્યારે શ્રીનાથજી કહે, હા હા. ત્યારે રોટી ઉપર દહીં માખણ ધરી હાથમાં દે અને કહે, હું વારી જાઉં, નિત્ય કલેવું આ જ સમયે લઈ જજે. ત્યારે શ્રીનાથજી પધારે. આ પ્રકારે સદુપાળને આદિ વ્રજવાસીઓ ઉપર શ્રી ગોવર્ધનધર કૃપા કરતા, બાળકની માફક માગીને લેતા. તે સદુપાળને માણેકચંદ, નરો, ભવાની, સદુપાળને અને માણેકચંદની માતા ડોસી એ શ્રી આચાર્યજીના મહાન કૃપાપાત્ર ભગવતી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 73મી કૃષ્ણાર્પણ. હવે 74મી ગોપાલદાસ જટાધારીની તે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.